ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મહાદેવ. આજે ચૈત્ર નવરાત્રિ અને 8મું નોરતું, એટલે 8મના દિવસે આપણે મા ભગવતી સોનબાઈ માના સાનિધ્યમાં દર્શન કરવા જવાનું છે. તો તમને હું બતાવીશ. આગળ આપણે સોનબાઈ માના દર્શન કરીશું. અને સોનબાઈ માં તો એમ કહેવાય ને કે 18 વરણમાં માતાજી પૂંજાણા છે. જે ચારણની જગદંબા 18 વરણમાં પૂજાણા છે. આપણે એના દર્શન કરીશું આજ. અને આપણે સુરત સોનબાઈ માનું ખૂબ જ સુંદર મંદિર છે, એના દર્શન કરાવીશ તમને હું આગળ. આપણે ફાઇનલી પહોંચી ગયા મા ભગવતી સોનબાઈ માના સાનિધ્યમાં. તો આપણે સોનબાઈ માના દર્શન કરીશું અને તમને બધાને દર્શન કરાવીશ સોનબાઈ માના. આ પાછળ મારી પાછળ તમે જુઓ છો, સોનબાઈ માનું બહુ ખૂબ સુંદર મંદિર છે. જે સુરતથી અમરોલી સાપરાભાઠા અને ત્યાંથી શિરડી ગામ છે. શિરડી ગામની અંદર આ સોનબાઈ માનું મંદિર આવેલું છે. તો જ્યારે પણ સુરત આવો ત્યારે અચૂક દર્શન કરવાનો લાભ લેજો આપણે સોનબાઈ માના મંદિરના. તો હું તમને આગળ સોનબાઈ માના મંદિરના દર્શન કરાવીશ. અને સોનબાઈ માની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ગૌરી નારાયણેશ્વર મહાદેવનું ખૂબ પ્રાચીન મંદિર છે, મહાદેવ દાદાનું. અને એના દર્શન આપણે કરીશું આગળ. પહેલાં આપણે સોનબાઈ માના દર્શન કરી લઈએ, પછી તમને ગૌરી નારાયણ મહાદેવના દર્શન કરાવું. મંદિર કામ કર્યા કરો કાંઈ આવો હાસી સેવા ઈ છે ને માતા. હું આવું લેજો હાસી સેવા ભાઈ તમારી જે મંદિરની છે ને ચંદુભાઈ, હા, કાંઈ ન ઘટે. જબરજસ્ત મોજ કરો તમે. હા, એટલે વાપરો જોતા જ કાંઈ મજા કરજો વાપરી ને. હાલો, જય માતાજી. મળ્યા પછી હું સંધુભાઈ હે હા બરાબર છે. આપણે ફરવા આવજો એ બાજુ. બરોબર હા, આપણે સુરત હા આવું ને. તમે મઢડા જઈએ મઢડા જો ભાઈ સંધુભાઈ નો છે એકદમ જીવન નિસ્વાર્થ જીવન છે, એકદમ કોઈ સ્વાર્થ વગરનો. માતાજીની સેવા કરવાની ખાલી. વાહ ભાઈ વાહ વાહ. સોનબાઈ માની સેવા કરો, આમ જો આનું ફળ તમને છે ને અચૂક મળે, એમાં કાંઈ ન ઘટે. માતાજી ફળ આપે જ છે. ઠીક, હાલો થી ચંદુભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ બધાને કહેજો જય માતાજી. જય માતાજી. હા હા, પાછા આવજો. હા, હાલો. જો ભાઈ સંધુભાઈની અખંડ મોજ તમે જોવો છો ને, એ બસ આ બે મંદિરમાં સેવા આપે છે ભાઈ.
અને બીજો કોઈ સ્વાર્થ નથી એને સેવા સિવાય. જો મંદિરમાં અંદર ગયા છે હમણાં સાફ સફાઈ કરશે અને મસ્ત વાળી છોડીને બધી આ કચરો છે ને ઢેકલો કરીને હવે પછી હળગાવી દે. એટલે આ સેવા છે ભાઈ. આ સેવા કરવાથી જીવનનો જે છે ને એ બધું બદલાઈ જાય. તો મિત્રો આજનો આ વ્લોગ કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા ને આવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. Yeah.